કાકા શું નામ છે તમારું? જગદીશ વ્યાસ. અને જગદીશભાઈ શું છે, ડર છે પેટ્રોલ ખતમ થઈ જશે? થોડી હમણાં 10 મિનિટ પહેલા સાંભળ્યું એવું કે 3-4 કલાક સુધી પેટ્રોલનો સ્ટોક છે અહીંયા નાયરામાં, એને હિસાબે પેટ્રોલ ભરાવા આવ્યો. હા, તો આમ લાઈન તો જોવો છે કે રસ્તા તો આ છે ઘણી છે. બોલો, તો આપણે પેનિક કરવાનું કે થોડું શાંતિ? ના થોડું શાંતિ, જરૂરિયાત પૂરતું, પણ 2-3 દિવસ ચાલે એટલું ભરવાનું. સ્ટોક કરવાની જરૂર નથી. ગવર્મેન્ટ ઉપર વિશ્વાસ છે કે કશું 100%. અને જો ખતમ થઈ ગયું તો? ના, ખતમ નહીં થઈ જાય તો સાયકલો ચલાવશું. હા, પણ સરકારને બ્લેમ નહીં કરીએ, કારણ કે આ તો ઇન્ટરનેશનલ પેલું છે. હા, એટલે સરકારની કંઈ એમાં ભૂલ નથી. અને અત્યારની પરિસ્થિતિ જોતા શું લાગે છે કે જો આ યુદ્ધ? ના, કશું નહીં. યુદ્ધ, ઇન્ડિયા ગવર્મેન્ટ ઇઝ અ સોલિડ, નો પ્રોબ્લેમ. ગમે ત્યાંથી મોદી સાહેબ રસ્તો કાઢશે, પેટ્રોલ લઈ આવશે, પેટ્રોલ લાવશે 100%. અને હમણાં જ પ્રધાનમંત્રીએ સંસદથી ભાષણ પણ આપ્યું લોકસભાથી, અને ત્યારે એમને એવું કહ્યું પણ ખરી કે આપણે આપણા પૂરા પ્રયત્ન કરીએ છીએ, પણ જો કોરોના જેવી પરિસ્થિતિમાં આપણે લડ્યા છીએ તો એવી કોઈ પણ કટોકટી આવે તો આપણે તૈયાર શું નહીં, ગભરાવાની જરૂર નથી. ઇવન સાયકલનો ઉપયોગ કરવાનો, પેટ્રોલની બચત થશે અને થોડું શારીરિક શ્રમ પણ પડશે, ત્યારે ખ્યાલ આવશે કે પેટ્રોલની વેલ્યુ શું છે. આપણે દેશ તરીકે અને નાગરિક તરીકે આ અવસ્થા પછી એવું જાગવાની જરૂર છે કે આપણે આત્મનિર્ભર થવાની વધારે જરૂર છે? હા, આત્મનિર્ભર થવાની જરૂર ખરી, પરંતુ પેટ્રોલ ધરતીમાંથી જ ના નીકળતું હોય, બીજા ઉપર ડિપેન્ડ થતા હોય તો કઈ રીતે? હા, નો ડાઉટ કે હવે વિકલ્પ ઈવીનો છે, એટલે નો ડાઉટ લોકો હવે ઈવી તરફ વધારે વળશે. સ્ટોક જરૂરિયાત પૂરતું તમે લ્યો, વધારાનો સ્ટોક કરવાની જરૂર નથી, એટલે બધા લોકોને મળી શકે અને ભાવ પણ ના વધે. શું નામ છે તમારું? જીતેન્દ્ર સિંહ. અને જીતેન્દ્રભાઈ, ડર હતો કે પેટ્રોલ ખતમ થઈ જશે એટલે આવ્યા કે પૂરું થઈ ગયું હતું? ડેફિનેટલી ડર તો છે જ ને મેડમ, બિકોઝ મેક્સિમમ સોર્સ આપણે પ્રોક્યુર કરીએ છીએ ગલ્ફથી. જે રીતનું સિચ્યુએશન અત્યારે બને છે એ પ્રમાણે તો ડેફિનેટલી ડર તો છે જ. સો ને થોડી પેનિક સિચ્યુએશન થઈ ગઈ છે. પેનિક સિચ્યુએશન છે. બહુ બધા લોકો સાથે વાત કરી તો એમને એવું કહ્યું છે કે 2-3 પેટ્રોલ પંપ ફરીને આવે ને બધે જ આટલી લાઈન. હું પોતે કહું છું, હું આશ્રમ રોડથી અહીંયા ભરાવા આવ્યો. આશ્રમ રોડથી? હું આશ્રમ રોડથી અહીંયા ભરાવા આવ્યો છું. એટલી મોટી લાઈન છે, ટ્રાફિક છે, એ એટલું બધું છે. ઓફિસ આવરમાંથી લીવ લઈને અત્યારે આવ્યો. બોલો સર, રજા લઈને પેટ્રોલ ભરાવવા માટે આવ્યો, રજા લઈને, લીવ લઈને. બોલો અરે બાપ રે. કે હા, કે એટલીસ્ટ કે થોડું પરમિશન મને આપો એટલે હું ભરાવું, કેમકે રિઝર્વમાં જતું રહ્યું હતું. અને બધાને ડર હશે આવો તો? ડેફિનેટલી ડર તો છે જ ના. તો અત્યારે ભરાયું છે તો મોસ્ટલી જુઓ ને કે 6-7 દિવસનું જ છે, બટ સેમ સિચ્યુએશન વિલ કન્ટિન્યુ ફોર નેક્સ્ટ વીક. સો ડેફિનેટલી બહુ મોટો કન્સર્ન છે એઝ કમ્પેર ટુ ધ અત્યારે જે સિચ્યુએશન છે, વોર સિચ્યુએશન, એના લીધે. આ સિચ્યુએશનમાં નાગરિકોએ શું કરવું અને સરકારે શું પગલાં લેવા, શું લાગે તમને? નાગરિકો એક જે વસ્તુ છે અત્યારે, નો ડાઉટ ગવર્મેન્ટે કશું કીધું નથી કે વી ડોન્ટ હેવ અ રિઝર્વ. દે ઓલરેડી, એ લોકો જોડે ઓલરેડી રિઝર્વ છે, બટ એક પેનિક સિચ્યુએશન થઈ ગઈ છે. તો પેનિકને કંટ્રોલ કરવું એઝ અ હ્યુમન બિંગ, એ જ પેનિક, બિકોઝ વી ઓલ્સો, હું પોતે બી પેનિકનો શિકાર થઈ ગયો કે યાર હવે મારે રિઝર્વ છે, ના મળે તો અત્યારે પેનિક સિચ્યુએશનથી થોડું બહાર નીકળવું પડે. ગવર્મેન્ટના જે વડીલ છે એ લોકોને એના માટે પગલાં લેવા બહુ જરૂરી છે. પગલાં એને સેન્સ દે હેવ અનાઉન્સમેન્ટ કરવું પડે કે નહીં ભાઈ તમે પેનિક ના થાવ, વી હેવ રિઝર્વ છે ને ફોરકાસ્ટ ચાલે છે. ને સેકન્ડ સોર્સ શું છે, ગવર્મેન્ટને કહેવું પડશે કે ચલો તમારું ગલ્ફ સ્ટેટ ઓફ હાર્મોસ બંધ છે, પણ એની જગ્યા ઉપર તો અમે લોકો કઈ જગ્યાથી પ્રોક્યોર કરીએ છીએ, તો કોન્ફિડન્ટ આવે એઝ અ નાગરિકોને કોન્ફિડન્ટ આવે કે નહીં ભાઈ આ બંધ થઈ ગયો, લેકિન અમારી સરકાર અમારી ચાલે છે, અમે રશિયાથી લઈશું, વેનેઝુલાથી લઈશું, અમેરિકાથી લઈશું. તો એક કોન્ફિડન્ટ હજુ સુધી એઝ અ નાગરિકોમાં કોન્ફિડન્ટ નથી બિલ્ડ થતો. આજથી 2-4 વર્ષ પહેલાંથી જે ઈવીને પ્રમોટ કરે છે, હવે ઈવી ઉપર આવવાના દિવસ આવી ગયા છે કે આ તો ચલો અત્યારે તો આ સિચ્યુએશન છે, પણ વી ઓલ્સો, અમને ખબર છે કે આજની તો આવાવાળા 20-25-30-50 વર્ષમાં તો પતી જવાનું છે. તો ડેફિનેટલી નોન રિન્યુએબલ સોર્સ ઉપર વિચારવું પડે. હવે અમને યાદ આવે કે ના, એક સેકન્ડરી સોર્સ ઈવી ગાડી કે એ બધું બહુ જરૂરી છે.